અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની આ દીકરીએ અનોખી નામના મેળવી છે। સમગ્ર દેશની અંદર 8000 પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી ઝાંખી સુહાગ્યા ચેમ્પિયન બની છે। હૈદરાબાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની યુસી માસ અબેક્સ અને માનસિક ગણિત સ્પર્ધામાં 8000 વિદ્યાર્થીઓને પછાડી અને 8 મિનિટમાં 200 દાખલા ગણી અનોખી નામના મેળવી છે। જી હા, મારું નામ પાર્થ સંજયભાઈ સૂચક છે। સાવરકુંડલામાં યુસી માસ ક્લાસીસ હું ચલાવું છું। સાવરકુંડલાના ગામની પીઠવડી ગામની ઝાંખી ભગીરથભાઈ સુહાગિયા, જેમણે 8 મિનિટમાં 200 દાખલા ગણીને ભારત પ્રથમ ચેમ્પિયન બની છે અને જેનો અમને ખૂબ જ આનંદ થાય છે। આ દીકરીએ આ કોમ્પિટિશન જીતવા માટેની કમસે કમ 1.5 થી 2 લાખ દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરી છે, ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। 8000 સ્પર્ધકો હતા, જેમાં ઝાંખી ભગીરથભાઈ સુહાગિયા, જે સાવરકુંડલાના પીઠવડી ગામની દીકરી છે, એ ચેમ્પિયન બની છે। મારું નામ સુહાગિયા ઝાંખી ભગીરથભાઈ છે। હું સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણું છું। મને પહેલેથી જ ગણિતનો ખૂબ શોખ હતો, તેથી મેં સાવરકુંડલામાં ટ્યુશન કરાવતા યુસી માસમાં સંપર્ક કરેલો। તેમાં હું છેલ્લા 8 મહિનાથી જાઉં છું અને ત્યાં અમે દરરોજ ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ। તારીખ 16 તારીખે યોજાયેલ નેશનલ લેવલ કોમ્પિટિશન હૈદરાબાદમાં મેં ભાગ લીધો હતો અને તેમાં મેં 8 મિનિટમાં 200 દાખલા ગણીને આખા ભારતમાં ચેમ્પિયન આવી છું અને મને તેનો ખૂબ આનંદ છે। મારા માતા પિતાએ પણ મને ઘણું પ્રોત્સાહન કર્યું છે। મારા માતા પિતા અને આશ્રય મારા માતા પિતા અને ગુરુજનોને જાય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂત પુત્રીએ પીઠવડી ગામનું નામ દેશ લેવલે રોશન કર્યું છે। 16 ઓગસ્ટના રોજ હૈદરાબાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની યુસી માસ અબેક્સ અને માનસિક ગણિત સ્પર્ધામાં સાવરકુંડલાના આ પીઠવડી ગામની 13 વર્ષીય ઝાંખી ભરતભાઈ સુહાગિયા એ ચેમ્પિયન બની છે, જેઓએ 8000થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં માત્ર 8 મિનિટમાં 200 જેટલા ગણિતના દાખલા પેપર, પેન કે કેલ્ક્યુલેટર વગર ઉકેલ્યા હતા અને જેઓને નામ રોશન કર્યું હતું। વિદ્યાર્થીની સતત મહેનત કરી રહી છે અને આગામી સમયમાં યુએસ ખાતે યોજાનાર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે હાલ રાત દિવસ તનતોડ મહેનત કરી રહી છે અને આગામી સમયમાં પણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા યુએસ જશે અને ત્યાં પણ ચેમ્પિયનશિપ બનવાની આશા સાથે હાલ તનતોડ રાત દિવસ મહેનત કરી રહી છે।